નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને 10 અને 12 પાસ માટે રેલવેમાં જે ભરતી આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની 9,970 જગ્યા પર ભરતી થશે। 9 મે સુધી અરજી થશે। કમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવાશે। આ સમાચાર છે તેને વિગતે જોઈએ। રેલવે ભરતીમાં સહાયક લોકો પાયલટની 9,970 ખાલી જગ્યાઓની ભરતી જાહેર કરાઈ છે। આ માટે ઉમેદવારો 10 એપ્રિલથી 9 મે સુધી અરજી કરી શકશે। આ પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી કરવા સહિતની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર મુકાઈ ગઈ છે। ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। 18 થી 30 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે। રેલવે વિભાગ દ્વારા ભારતીય રેલવેના વિવિધ ક્ષેત્રોમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની સૌથી વધુ ખાલી જગ્યાઓ ઈસ્ટ કોસ્ટ રેલવે, પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેમાં છે। ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવા માટેની આ ખૂબ જ મોટી તક છે। આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ માટે ઉમેદવારોની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે CBT 1 લેવાશે। આ CBT 1માં નિર્ધારિત માર્ક્સ મેળવનાર ઉમેદવારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 2 એટલે કે CBT 2 આપવી પડશે। તો મિત્રો, આ હતી રેલવેમાં આવેલી નવી ભરતી વિશેની માહિતી। આ ભરતી માટે અરજી કરવાની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, ત્યાંથી તમે જઈ અને અરજી કરી શકશો। આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી ભરતીની અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।